તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આપણે જોઈ લો આપણા કારીગર આ તો 50 તોલા પહેર લીધું. શું કેવું, કેવું લાગે એમ ને? હજી 2-3 ચેનો બીજી પહેરાવવાની તો આપણે બતાવીશું. અને અમે જઈએ બહાર, હું ભૂપતજી ભરતજી 3 જણા, બરાબર? તો આપણે મળશું અને બતાવીશું તમારે તો જઈએ. હા લાવો જેવું હોય પાછું લેતા હો બાબુ તો ભૂપતજી વાત જોઈ આપણે મળીએ. જય માતાજી મિત્રો, ભૂપતસિંહને ટી શર્ટ લેવા જવું હે તો એ ઊભા અને હેડો મોલમાં અંબાઈ જવાનું હતું, પણ હવે પહેલાં કે ટી શર્ટ લેવી તો ટી શર્ટ લેતા આવીએ. કદાચ હું એક જો લઈ લ્યું ત્યારે મિત્રો આપણે મોલમાં આવી જાય. જોઈ લો, ઘણી બધી ટી શર્ટો બહુ સારી છે અને ભૂપતસિંહને લેવાની છે. જોઈ લો, જોરદાર હે ને. તો હવે આપણે જઈએ કાઉન્ટર ઉપર. માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા કંબલીવાળા, બરાબર? અને જઈએ છે અંબાજી. તો ભરતથી ઉતારીએ. જો ભૂપતસિંહ ભાઉભા બધા તૈયાર થઈ ગયા છે. તો મળીએ આપણે અંબાજી. મને એવું લાગતું નહીં કે આગળ રસ્તો બંધ હોય. હા પાણી લઈ લે હારી તો. આપણે ખાલી એક કટર લેવાનું. તો મિત્રો અમે ધરોઈ ડેમ પહોંચી ગયા તે જોવા માટે ઉભા રહ્યા. પોણે ફૂલ ચાલે તો જોઈ લ્યો. મેં ના તો કહેતો એકથી જવાય. રસ્તો બંધ છે, રસ્તો કમ્પ્લીટ બંધ છે. જોરદાર વ્યૂ જોઈ લો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા. જોરદાર પાણી ફૂલ હેડા ધરોઈ ડેમમાં. જુઓ, દરવાજા ખોલી દીધા છે બધાએ. ઉભો મસ્ત વ્યૂ આવે. હા બતાવ તો વિડીયો. તો મિત્રો ધરોઈ ડેમ આવ્યા હા, અને પછી આપણે અંબાજી જવાનું હતું, બરાબર? તો અંબાજી મળીએ આપણે.
તો મિત્રો જોઈ લો આપણા અંબાજીનો ખૂબસૂરત નજારો અને આ કુદરતી એટલે ચોમાસાનું બહુ સુંદર દ્રશ્ય કહેવાય અને ચોમાસામાં ફરવાની મજા જ અલગ હોય ભાઈ. તો અમે તો આ હતા કોમથી એટલે દર્શન કરાવશું તમને. કદાચ જો વરસાદ આવો ને આવો રહે તો દર્શન જોઈએ છે. ટ્રાફિક કેવું છે તો તમને દર્શન કરાવશું બરાબર. જય માતાજી. આપણે અંબાજી પહોંચી ગયા અને 5 કિલોમીટર પહેલાં ગાડી આપણે ઊભી રખાઈ દીધી છે. તો આપણે ઊભી કરી દીધી છે. તો ભૂપતસિંહજી પારાખોરી તો ભૂલે લઈ લઉં શું આવે આપણે જોવા તો થોડી વાર જઈએ એ કોમ પટાઈને નાસ્તો લેવા આવ્યા. અને અંબાજીની બાજુમાં આપણા કયું કહેવાય મૂર્તિઓ બધું મળે સારું આપણે લેવા આવ્યા. ગરમ ને ગરમ ભાવે 200 ગ્રામ બીજા મસાલા આવે સમોસા લેવા આવે પણ સમોસા ઠંડા છે મજા આવું નહીં. કોટેશ્વર આ કોટેશ્વર અંબાજીની બાજુમાં નીકળ જોરદાર મજા આવું વ્યૂ સારું હોય જોઈ લો. હવે મૂર્તિઓ આપણા જે માતાજીની ભગવાનની મૂર્તિઓ બધું મળે હા પેલું બધું જાણો તમને દેખાતો હોય છે. તો આપણે મળીએ આગળ. જય માતા. તો જોઈ લો મિત્રો બધા પબ્લિક હજી હેડ જ છે. ટ્રાફિક બહુ હોય. આપણે હળવળે જઈએ અને અમે અંબાજી બાજુ જઈએ. અંબાજીથી 3 કિલોમીટર આ બાજુ હતા તો આપણે એક જઈને બતાવીએ તમને. તો જય માતાજી મિત્રો. આપણે આવ્યા હતા અંબાજી બરાબર પણ શું કે વરસાદ વધારે અને ટ્રાફિક વધારે તો આપણે દર્શન કરવા કોઈ મેળ આવ્યો નહોતો અને થોડા કોમથી આવ્યા હતા એટલે હું દર્શન આપણે તમે બધાને કરાવીએ પણ કોઈ મેળ આવ્યો નહીં. વરસાદ ચાલુ હોય અંબાજીમાં તો આપણે હવે ડીઝલ ભરાવા આવ્યા હતા પેટ્રોલ પંપે તો ડીઝલ ભરાઈ દઈએ અને ડીઝલ ભરાઈ પછી આપણે નીકળવાનું હોય પાટણ બાજુ. તો મળશું મોબાઈલ બહાર બારી ના રાખાય લપ લઈને ખેંચીને જતો રહે. જોઈ લે ફૂલ પાણી ભરાઈ ગયું. પથ્થર લેવા આવ્યા હતા જોઈ લો. તો આપણે પથ્થર અંબાજી જે લઈને હવે આપણે નીકળવાનું હોય. વરસાદ ચાલુ જ છે એટલે દર્શન થઈ શકે નહીં તો પથ્થર લઈને આપણે નીકળી જાઓ. તો મળશું પાટણમાં. તો બનાવજો બ્લોગમાં. જય માતાજી.